આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા મહાપુરુષો થઈ ગયા. હે આજે રામદેવ બોલાવે અરજી આવજો રે. આજે રામદેવ બોલાવે અરજી આવજો રે. રાજમાં બોલાવવાનું કારણ ભાઈ, અરે વીરા અરજી, તને અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ હે કે તારે એક મારું કામ કરવાનું છે, એટલા માટે રાજમાં તને બોલાવ્યો છે વીરા. હા વીરા, ભાઈ ભાઈમાં વસન ન હોય વીરા, વાત હોય કહી દે જે કામ હોય વીરા. નહીં વીરા અરજી, પેલા તમારા વચનની જરૂર છે વીરા. હા વીરા, તને જો તારા ભાઈ અરજી માટેનો વિશ્વાસ ન હોય ને તો લે તારા ભાઈ અરજીનો કોલ છે વીરા, જે હોય એ કહી દે વીરા. સાંભળ વીરા અરજી, તો ઘણા સમય થયો દ્વારકાની યાત્રા કરવા માટે ગયો નથી અરજી, માટે આજે મારા મનની ઈચ્છા એવી થાય છે અરજી કે મારે દ્વારકાની યાત્રા માટે જવું છે વીરા. બરોબર છે વીરા, માટે આપણી જે હિન્દુની ગાયો રહી વીરા, એનો ગોવાળો તારે બરાબર કરવાનો છે વીરા. અને જેવી રીતે આપણું રાજ ચાલે છે ને વીરા, કેવી જ રીતે આપણું રાજ ચલાવજો. અને જેવી રીતે આપણા સનાતન ધર્મનો જય જયકાર બોલે છે ને અરજી, કેવી જ રીતે આપણા સનાતન ધર્મનો જય જયકાર બોલાવજો વીરા. હા વીરા, આજે તારે દ્વારકાની યાત્રાએ જાવું વાત તારી સત્ય છે વીરા. અને આજે તારી ગાયોનો ગોવાળો તું મને શોભે, તારા રાજની લગાવ પણ તું મને શોભે કે રાજમાં પ્રજા કોઈ દુખી ન હોય. સનાતન ધર્મનો જય જયકાર બોલાવો એ પણ તું મને શોભે વીરા. પણ સનાતન ધર્મ ચલાવો ને કઈ રસ્તે ચાલવું એ મને કોઈ અનુભવ નથી ભાઈ. જે કઈ માર્ગે ચાલવું હોય એ જરાક મને માર્ગ બતાવો ભાઈ. તો સાંભળ વીરા અરજી, આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા મહાપુરુષો થઈ ગયા અને કેવા કેવા દેવી દેવતાઓ થઈ ગયા અરજી. હા વીરા, એ મને ક્યાંથી ખબર હોય ભાઈ. સાંભળ વીરા અરજી, તેના વિશે વાત કરું વીરા. કહો વીરા કહો. તો આવી ભક્તિ કરો તો અરજી
ભેદ જાણો રે કબલ હરજી હા વીરા હા. આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા મહાપુરુષો થઈ ગયા છે હરજી આવી ભક્તિ કરો તો એ હરજી એ તમે અગામ ભેદ જાણો રે હવીરા હરજી હું જે વાત કરું ને વીરા એનો બરાબર યાદ રાખજે હરજી હા વીરા હા. એવો ધર્મ છે રે જૂનો એ હરજી યાખોની ચાર પંથ યાદી રે એવો ધર્મ છે રે જૂનો એ હરજી આખુની જાર પંથ યાદી રે એને તમે મોટા રે તમે મોટા રે એમની વર થઈ નવ માલો રે ભક્તિ કરો તો એ હરજી એ તમે અગામ ભેદ જાણો રે હવે હરજી આપણા સનાતન ધર્મના માર્ગ ઉપર હાલવું ને ભાઈ હા વીરા હા. તો કામ ક્રોધ લોભ અને મોહ આ વસ્તુનો શાસ્ત્ર ત્યાગ કરવો પડે ભાઈ એવા ભક્તિ કેરો મહિમા રે કઈ હંભળાવો તમે પોતે જીવાસનું મારું રે હરજી બોલા એવા ભક્તિ કેરો મહિમા રે મને કઈ સાંભળાવો કહો વીરા કહો હવે વીરા હરજી એવા જતી રે પુરુષ વિના એ હરજી એ જીતામો નહીં દામે રે એવા જતી રે પુરુષ વિના એ હરજી એ જીતામો નહીં દામે રે એ યદય વિસતી રે એ વિસતી રે વિનાનો ધર્મનો હાલે રે હા
એવા સતિયા રે થઈને હરજી સત માતમ ખેલો રે એવા સતિયા રે થઈને હરજી સત માતમ ખેલો રે એને તમે ગુરુજી તમે ગુરુજી ના એ વસને બંધા ધામો રે ભક્તિ કરો તો તમે યકમ ભેદ જાણજો રે ખબર ભાઈ આપણા રાજ્યની અંદર કોઈ દુખ્યો માણસ હવે ને વીરા એટલે એમનો ટુકડો સારો આશીર્વાદ આપજો વીરા ભગતી કેરો મહિમા બાળનાથ ચરણે હરજી હરજી બોલ્યા સિદ્ધરામ દે એવા બાળનાથ ચરણે હરજી હરજી બોલ્યા સિદ્ધરામ દે પછી સત્યને પછી સત્યની અકલ નથી બીજું કાંઈ રે ભક્તિ કરો તો હરજી તમે યકમ ભેદ જાણો તમે યકમ ભેદ જાણો અવિરા હરજી તો આવો તો આપણા સનાતન ધર્મનો મહિમા વીરા હા વીરા જેને બરાબર યાદ રાખી અને આપણા સનાતન ધર્મના માર્ગ ઉપર હાલો તો છે ભાઈ હા વીરા જે કીધા એ રસ્તે હું હાલીશ ભાઈ પણ યાદ રાખજે વીરા સનાતન ધર્મ ને જો હળાળ કળજુગના મૃત્યુલોકના માનવી છે ભાઈ કોઈ જો સનાતન ધર્મ ને પાછો ઠેલો મારે ને તો સમરે વહેલો આવવું પડશે વીરા ધન્ય વીરા જય આપણા સનાતન ધર્મને પાછો ઠેલો મારે એવો કોઈ માણસ આ પૃથ્વી ઉપર નથી ભાઈ કારણ કે તું તો જાણે સરજઈ કે આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા દેવી દેવતાઓ છે ભાઈ માટે હરજઈ
આપણે જે હિન્દુની ગાયો રહી તેનું ગોવાળું બરાબર કરજે વીરા. અને કોઈ અન્નો ખાનારો માણસ આપણા રાજ્યની અંદર આવે ને ભાઈ, તેનો અન્નો ટુકડો દઈને સારો આશીર્વાદ આપજે વીરા. હા વીરા. લે વીરા અરજી, તમારો ભમરિયા ભાલાઓ તને સુપ્રત કરું છું અરજી. હા વીરા, આજે જે તારી ગાયોનું ગોવાળું મને સોંપ્યું ભાઈ, તારા રાજની લગામ પણ તે મને સોંપી કે રાજમાં પ્રજા કોઈ દુઃખી ન હોય, સનાતન ધર્મનો નેજો પણ તે મને સોંપ્યો વીરા. કે સનાતન ધર્મમાં જય જયકાર બોલાવો એ મારામાં કોઈ શક્તિ નથી વીરા, પણ આજ મેં તારા ભરોસે જેમ તે આપ્યું એમ મેં સ્વીકાર કર્યો છે ભાઈ. પણ યાદ રાખજે તારા ભાઈ અર્જીના શબ્દો કે જ્યારે સનાતન ધર્મને હળાળ કળજુગ લોકના માનવી પાછો ઠેલો મારે ને ત્યારે સમરે વહેલો આવજે ભાઈ. ભલે વીરા અરજી, તારા જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે, હું તારી હાજરો હાજર રહીશ ભાઈ. હા વીરા, તારા ભાઈના શબ્દો ભૂલી તો નહીં જાને વીરા. નહીં વીરા અરજી, તારા જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજે. હું આ પોકરણનો પીર બેઠો જ ઊભો થઈ, હું ઘણા પગે તારી પાસે હાજર થાજર થઈ. બહુ સારું ભાઈ. હા વીરા અરજી, તો અત્યારે મને દ્વારકાની જાત્રાએ જવાની વિદાય આપ વીરા. હા વીરા, સુખેથી દ્વારકાની જાત્રાએ જાવ, પણ તમારો ભાઈ જ્યારે સમરણ કરે ને ત્યારે સમરે વહેલા આવજો વીરા. ભલે વીરા અરજી. હવે તારો રે ભરોસો હવે તારો રે ભરોસો
ભરોસો મનવા રામદેવ મહારાજની